માંગરોળની શ્રી મુરલીધર વાડીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના ઉપક્રમે શાસ્ત્રીય ગાયન વાદન સંગીત સમારોહ સ્વરાનુભૂતિનું આ સુંદર આયોજન થયું હતું। કાર્યક્રમની શરૂઆત કોમલબેન સાલસિયા, માધવ તન્ના, કોમલ કરગઠિયા, આરાધ્યા વિઠલાણી અને જયદીપ બારિયા દ્વારા સમૂહ પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો વિપુલ ત્રિવેદી શાસ્ત્રીય ગાયન, ભગવતી પ્રસાદ ગમારા ધ્રુપદ ગાયન, અર્પિત માંડવિયા સારંગી વાદન, જય ભટ્ટ ગાયન સંગત સાથે, માનસ વોરા તબલા સંગત સાથે, વિશાલ વાઘેલા હાર્મોનિયમ સંગત, રમેશ શાહ પખવાજ સંગત અને દર્પિત દવે અને ધ્વનિત ત્રિવેદી તાનપુરા સંગતના સાથ આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ સુનિલ કાચાના વિદ્યાર્થીઓ અભય ગરેજા, કેવલ ગોહેલ, રોનક ભાસ્તાના, જેનિલ ગોહેલ, માહિર કપૂર, પ્રિયાંશુ કાંચા દ્વારા તાલ વાદ્ય કચેરી દ્વારા અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવામાં આવી હતી। સમારોહનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને નગર શ્રેષ્ઠી મેરામણભાઈ યાદવના હાથે કરવામાં આવ્યું હતું। સમારોહમાં અતિથિ વિશેષ તરીકે માનસિંહભાઈ ડોડિયા, વેલજીભાઈ મસાણી, વિશ્વ હિન્દુ પરિષદ આગેવાન વિનુભાઈ મેસવાણિયા, ભાજપ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, આઈજી પુરોહિત મિહિરભાઈ વ્યાસ, ડોક્ટર રાજેશ સાંગાણી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સર્વે સંગીત રસિકોએ શાસ્ત્રીય સંગીતનો આહલાદ હૃદયસ્પર્શી અનુભવ કર્યો હતો। સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલય તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી માંગરોળની કલા પ્રેમી જનતાને આત્મવિભોર કરી આપ્યા હતા। કાર્યક્રમનું સંચાલન તલસ્પર્શી માહિતી સાથે જાણીતા ઉદ્ઘોષક શ્રી રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું।